ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. તપોવન વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે ધોરણ 12 કોમર્સની અંદર 9મા ચેપ્ટરમાં વિદેશ વેપાર પૂર્ણ કર્યું. ત્યાર પછી 8 માર્ક્સનું બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ઉદ્યોગ ક્ષેત્ર નામનું આ ચેપ્ટર આપણે શરૂ કરી રહ્યા છીએ. બોર્ડની પરીક્ષામાં 8 માર્ક્સમાં પૂછાય છે. આની અંદરથી સેક્શન ABCD પ્રમાણે આપણે કુલ 4 પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે કે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ, ઔદ્યોગિક માળખું, ત્યાર પછી ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં આપણા અભ્યાસક્રમમાં નથી. ત્યારે વિશિષ્ટ આર્થિક વિસ્તાર, ત્રીજો સવાલ ટૂંક નોંધ છે, જે નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ. તો બોર્ડની પરીક્ષાની અંદર 8 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે. અને બીજી એક ખાસ અગત્યની સૂચના કે આપણા ચેપ્ટરની અંદર નવા અભ્યાસક્રમમાં બ્લુ પ્રિન્ટ ABCD પ્રમાણે કોઈની ચોખવટ કરવામાં આવી નથી, જેની દરેક વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી. ખાસ કરીને કે અત્યાર સુધી આપણે દરેક ચેપ્ટર વાઇઝ બ્લુ પ્રિન્ટની વાત કરતા હતા જૂના અભ્યાસક્રમમાં. તો નવા અભ્યાસક્રમમાં આ વસ્તુની કોઈ ચોખવટ કરવામાં આવેલ નથી. ફક્ત કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું છે એની જ ચોખવટ કરવામાં આવી છે. તો આ ચેપ્ટર 8 માર્ક્સનું છે. તો સૌપ્રથમ ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ જોઈએ. પ્રસ્તાવના આપી છે કે ભાઈ દુનિયાના દેશોમાં ખેતી, ઉદ્યોગ, સેવા એમ 3 ઉત્પાદકીય ક્ષેત્રોનો સમન્વય થતો જોવા મળે છે. પણ એમાં ઉદ્યોગ ક્ષેત્ર નામનું જે આ ઉત્પાદકીય ક્ષેત્ર છે એ અર્થતંત્રમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. કે સામાન્ય રીતે આપણે વિકસિત દેશોનો અભ્યાસ કરતાં સાઉદી અરેબિયા, જ્યાં પેટ્રોલિયમની નિકાસ કરતા દેશોને બાદ કરતાં મોટાભાગના વિકસિત દેશો ઔદ્યોગિક દેશો છે. જેમ કે અમેરિકા, બ્રિટન, જાપાન એ ઉદ્યોગોના કારણે વિકસિત થયેલા દેશો છે. જ્યારે ખેતીના આધાર વિશ્વમાં વ્યવસાય કરતા દેશો હોય તો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ કૃષિ ક્ષેત્રના આધારે વિકસિત થયેલા દેશો છે. આ બંને ઉદાહરણ પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ ઉદ્યોગોના આધારે વિકસિત થયા હોય એવા દેશના નામ આપો તો અમેરિકા, બ્રિટન, જાપાન. જ્યારે ખેતીના આધારે વિકસિત થયા હોય એવા દેશના નામ લખો તો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ તમારે લખવું, જે 2 માર્ક્સમાં ખાસ અગત્યનું છે. તો આમ અહીંયા ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ શું છે એ આપણે જોઈએ. તો દેશના ઝડપી આર્થિક વિકાસ કરવા માટે, કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવા માટે, રોજગારીની નવી તક છે એનું સર્જવા માટે, લોકોની આવકમાં ઝડપથી વધારો કરવા માટે, લોકોના જીવન ધોરણને સુધારવા માટે આ ઔદ્યોગિકરણ થવું ખૂબ જ જરૂરી છે. અને એમાંય ભારત જેવા વિકાસમાન દેશોમાં જોવા મળતી બેરોજગારી અને ગરીબી જેવી વિકટ સમસ્યાઓને નિવારવા માટે ઔદ્યોગિકરણ ખૂબ જ જરૂરી બને છે. તો એ ઉદ્યોગ ક્ષેત્રનો માત્ર આર્થિક જ વિકાસ કરવા માટે નહીં, પણ દેશની અંદર સામાજિક, રાજકીય સ્થિરતા માટે પણ ઉદ્યોગ ક્ષેત્ર ખૂબ અગત્યનું છે. તો પરીક્ષામાં અહીંયા 3 થી 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછે કે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ સમજાવો, તો આપણે એના 7 જેટલા મુદ્દા લખવા પડે. તો 1 બાય 1 આપણે આ 7 જેટલા મુદ્દાની ચર્ચા કરીએ. તો પ્રથમ મુદ્દો અહીંયા આપવામાં આવ્યો છે, રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો શું છે. આની અંદર 2 જ આંકડા તમારે યાદ રાખવાના છે. તો પહેલાં કુલ આખા દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એનો ફાળો 1951માં 16.6% જેટલો હતો, જે હાલમાં વધીને 27% થયો છે. પહેલાં તો પ્રશ્ન એ થાય કે રાષ્ટ્રીય આવક એટલે શું. તો આખા દેશની કુલ આવક, ખેતી, ઉદ્યોગ અને સેવા 3, એમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો શું છે. તો આપણે અગાઉની જો વાત કરીએ તો આઝાદી સમયે કૃષિ ક્ષેત્ર જે કંઈ છે એ રાષ્ટ્રીય આવકમાં પહેલા નંબરે હતું, ઉદ્યોગ ક્ષેત્ર બીજા નંબરે, સેવા ક્ષેત્ર ત્રીજા નંબરે. પણ હાલની જો આપણે વાત કરવા જઈએ તો કૃષિ ક્ષેત્ર જે કંઈ છે એ ત્રીજા નંબરે છે, ઉદ્યોગ ક્ષેત્ર બીજા નંબરે છે, અને સેવા ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકમાં ફાળો એ પહેલા નંબરે જોવા મળે છે હાલમાં. તો આ બંનેની ટકાવારી આપણે જોવા જઈએ તો રાષ્ટ્રીય આવકમાં અહીંયા ફાળો ઉદ્યોગ ક્ષેત્રનો વધતો ગયો છે. 1951માં 16.6% હતો, જે 2013-14માં 27% જેટલો ફાળો જોવા મળે છે. આની પરથી કહી શકાય કે રાષ્ટ્રીય આવક ઔદ્યોગિક ક્ષેત્રમાં ફાળો વધવા માટે નોંધનીય છે, અભૂતપૂર્વ ફાળો રહ્યો છે. તો સેવા ક્ષેત્રનો પણ વિકાસ અહીંયા ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો અભૂતપૂર્વ જોવા મળે છે. હવે આપ્યું છે બીજું રોજગારી.
તો ભારત અતિવસ્તી ધરાવતો દેશ છે, તેમાં શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદકીય કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી. તો અર્થતંત્રમાં રોજગારીની તકોના અભાવના કારણે બેરોજગારીનો પ્રશ્ન વિકટ સ્વરૂપે જોવા મળે છે. તો ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આયોજનના પ્રયાસોના ભાગરૂપે વિકાસ હાંસલ કરતા તેની રોજગાર ક્ષમતામાં વૃદ્ધિ થયેલ જોવા મળે છે. અને વર્ષ 1951માં 10.6% શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવતા હતા, જે 2011-12માં 24.3% થવા પામ્યું. જો આપણે વાત કરીએ 1951માં કુલ ઉદ્યોગ ક્ષેત્રમાં 10.6% કુલ શ્રમના પુરવઠાના શ્રમિકો કામ કરતા હતા, રોજગારી મેળવતા હતા. પરંતુ વર્ષ 2011-12માં 24.3% જેટલા કુલ શ્રમના પુરવઠાના શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત કરતા હતા. તો આની ઉપરથી સાબિત થાય છે કે ભાઈ દિન પ્રતિદિન ઉદ્યોગ ક્ષેત્ર અમુક લોકોને કે અનેક લોકોને અહીંયા રોજગારી પૂરી પાડે છે. તો ઔદ્યોગિક ક્ષેત્રના નાના પાયાના ઉદ્યોગો જેમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેમનો વ્યાપ વધારવાથી રોજગારીના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકાય છે. આની અંદર 10.6% કુલ શ્રમના પુરવઠાના શ્રમિકો આઝાદી સમયે કામ કરતા હતા ઉદ્યોગ ક્ષેત્રમાં, જે હાલમાં 24.3% કામ કરે છે. તો ખેતી ક્ષેત્ર જે કહે છે એ સૌથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે, હાલમાં 49% લોકો કુલ શ્રમના પુરવઠાનો, જ્યારે 24.3% લોકો ઉદ્યોગ ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે, બાકીના જે કંઈ બધા સેવા ક્ષેત્રમાં. તો માટે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ ખૂબ જ જરૂરી છે. હવે આપ્યું છે નિકાસી આવક, કે ખેતી ક્ષેત્રની જેમ ઉદ્યોગ ક્ષેત્ર પણ પોતાની ઉત્પાદનનું પ્રમાણ વધારીને અર્થતંત્રમાં બચતપાત્ર અધિશેષની નિકાસ કરીને વિદેશી હુંડિયામણની કમાણી સર્જે છે. આમ હુંડિયામણનું અર્થતંત્રની અન્ય અછત ધરાવતી વસ્તુઓની આયાત કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસી આવકમાં 2/3 જેટલો ભાગ ઉદ્યોગ ક્ષેત્રના પ્રયત્ન દ્વારા પ્રાપ્ત થયો છે. આ 2/3 એટલે 66%. આમ દેશનું ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં પોતાના ઉત્પાદનનું કાર્ય દ્વારા પ્રજાની જરૂરિયાત સંતોષે છે. આ ઉપરાંત વધારાના ઉત્પાદનનું પ્રમાણની નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરી પરોક્ષ રૂપે અર્થતંત્રની અન્ય વસ્તુની જરૂરિયાત સંતોષે. હવે નિકાસી આવકની વાત કરીશ કે ભાઈ આપણે દેશની અંદર મેક્સિમમ વધુમાં વધુ ઉત્પાદન થાય દરેક કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં, અને એની વિદેશમાં માંગ હોય, નિકાસ થતી હોય. તો વિચાર કરો 66%, 2/3 એટલે 2013-14ની અંદર કુલ જે કંઈ નિકાસો હતી એમાં સૌથી વધુ 66% નિકાસો ફક્ત ને ફક્ત ઉદ્યોગ ક્ષેત્રની હતી. એટલે કે નિકાસી આવક કમાવી આપે છે, વિદેશી હુંડિયામણ કમાવી આપે છે, જે અન્ય કોઈ ચીજ વસ્તુ કે સેવા આપણે આયાત કરવા માટે ખૂબ જ જરૂરી છે. તો માટે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો નિકાસી આવકમાં ખૂબ જ વધુ છે. પછી આપ્યું છે અર્થતંત્રનો સમતોલ વિકાસ. તો ઔદ્યોગિક ક્ષેત્રે સમતોલ આર્થિક વિકાસ માટે, ઝડપી આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. દેશનો વિકાસ થવા સાથે લોકોની ખેતીજન્ય જરૂરિયાતો માટેની માંગ સર્જવા માટેની આવક ઉપરાંત આવકનો એક ભાગ બચત સ્વરૂપે રહેતો હોવાથી લોકોની મોજ શોખ અને આનંદ પ્રમોદની જરૂરિયાતની માંગ વધે છે. આમ જે મુખ્યત્વે ઉદ્યોગ દ્વારા પૂરી પાડી શકાય છે. તદ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રે સરકાર જાહેર સાહસો સ્થાપી અલ્પવિકસિત અથવા પછાત વિસ્તારોમાં પણ રોજગારી અને આવક સર્જી શકતી હોવાથી અર્થતંત્રનો ઝડપી અને સમતોલપણે વિકાસ થાય છે. હવે અર્થતંત્રનો સમતોલ વિકાસ કીધો છે. દેશની અંદર સૌપ્રથમ કૃષિ ક્ષેત્રમાં જેટલી આવક વધે, કારણ કે જો આપણે વાત કરીએ અર્થતંત્રનો સમતોલ વિકાસ, તો ખેતી ક્ષેત્રમાં જે અત્યાધુનિક સગવડો છે, ટ્રેક્ટર્સ, ટ્રેલર, થ્રેશર, સબમર્સિબલ પંપ વગેરે,
આ બધાનું ઉત્પાદન ઉદ્યોગ ક્ષેત્રમાં થાય છે. એટલે ઉદ્યોગ ક્ષેત્ર ખેતી ક્ષેત્રને સાધનો પૂરા પાડે. ખેતી ક્ષેત્રે આવક વધારે, આવક વધતા દેશની અંદર ખેડૂતો જે કંઈ છે એ પોતાની આવકનો કેટલોક ભાગ જીવન જરૂરિયાત ઉપરાંત મોજ શોખની વસ્તુ પાછળ ખર્ચ કરે. તો આ મોજ શોખ એટલે કે ગામડાની અંદર જેટલી ખેતી ઉત્પાદન થાય છે એમાં જેટલું મોજ શોખ પાછળ જે કંઈ ખર્ચ કરે છે ખેડૂતો, એ બધા જ વસ્તુનું ઉત્પાદન ઉદ્યોગ ક્ષેત્રમાં તૈયાર થાય છે. એટલે અર્થતંત્રની અંદર ખેતી, ઉદ્યોગ, સેવા આ બધા ક્ષેત્રનો એક સરખો વિકાસ શક્ય બને છે, જેને આપણે સમતોલ વિકાસ તરીકે ઓળખીએ છીએ. 5મું આપ્યું છે ખેતીનું આધુનિકીકરણ. તો આમાં લખ્યું છે કે ભાઈ ખેતી જે કંઈ છે એનું આધુનિકીકરણ ફક્ત ને ફક્ત ઉદ્યોગ ક્ષેત્રના કારણે શક્ય બન્યું છે. માટે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ ખૂબ જરૂરી છે. જે શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકીકરણ થાય છે. એ ખેતી ક્ષેત્ર જે કંઈ છે સહાયક તરીકે એ નવીન ટેકનોલોજી ઉદ્યોગ ક્ષેત્ર પૂરી પાડે છે. જેમ કે ટ્રેક્ટર, થ્રેસર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવા છાંટવા માટેના યંત્ર વગેરે સાધનો પૂરા પાડી ઉદ્યોગ ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા વગેરેનું ઉત્પાદન કરી શકાય. તો આમ સરવાળે એમ કહી શકાય કે ઉદ્યોગ ક્ષેત્ર જે કંઈ છે એ નવી ટેકનોલોજી ખેતી ક્ષેત્રને પૂરા પાડે છે. એટલે ખેતી ક્ષેત્ર જે કંઈ છે એનો વિકાસ શક્ય બને છે. એની પછી આપ્યું છે 6થો પોઈન્ટ કે અર્થતંત્રનું મજબૂત માળખું. તો આખા દેશની અંદર અર્થતંત્રનું માળખું મજબૂત બનાવવા માટે ઉદ્યોગ ક્ષેત્રમાં લોખંડ, સિમેન્ટ વગેરે વસ્તુનું ઉત્પાદન થાય છે. તો જેના થકી આખા અર્થતંત્રમાં નવા રસ્તા બાંધવા હોય, નવા યંત્ર તૈયાર કરવો હોય તો આ લોખંડ કે સિમેન્ટ વગર શક્ય નથી. જેમ કે સિંચાઈ યોજના, રસ્તા, પુલ, બાંધકામ ક્ષેત્રની અંદર આ લોખંડ અને સિમેન્ટ વગર શક્ય નથી. બાંધકામ ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત ઉદ્યોગ દ્વારા વાહન વ્યવહારના સાધનો જેવા કે બસ, ટ્રક, રેલવે, વિમાન, કાર, દ્વિચક્રીય વાહનો વગેરે પૂરા પાડવામાં આવે છે, જે અર્થતંત્રનું પાયાનું માળખું સબળ બનાવે છે. આમ સંરક્ષણને લગતા સાધનો, બંદૂક, ગોળીઓ, ટેન્ક વગેરેનું પણ ઉત્પાદન ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા જ કરવામાં આવે છે. તો આનો મતલબ આખું આંતરમાળખાકીય સગવડો જે કંઈ છે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર કે સંરક્ષણને લગતા સાધનો હોય, આ બધા જનું અહીંયા ઉદ્યોગ ક્ષેત્રમાં ઉત્પાદન થાય છે, જે અર્થતંત્રનું માળખું મજબૂત બનાવે છે. અને બીજી બાજુ અહીંયા જે વસ્તુનું ઉત્પાદન થાય છે પણ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા કરવામાં આવતા વિદેશો પરનું અવલંબન ઘટે છે અને જેથી અર્થતંત્રનું માળખું મજબૂત બને છે. કે ભાઈ વિદેશમાંથી જે આયાત થતી વસ્તુનું અવેજીકરણ ઉદ્યોગ ક્ષેત્રમાં આપણા દેશમાં જ થાય છે અને વિદેશમાંથી આપણે આધાર રાખવો પડતો હોતો નથી આવી વસ્તુઓનું દેશમાં જ ઉદ્યોગ ક્ષેત્રમાં ઉત્પાદન પામે. 7મું આપ્યું છે સામાજિક માળખામાં ફેરફાર. કે ઉદ્યોગીકરણ થવાથી એ નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે, જેમાં કોઈ પણ વ્યક્તિ ઉદ્યોગ ક્ષેત્રમાં જોડાય છે ત્યારે એમાં શિસ્તતા, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવા નવસંશોધનોની વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા વગેરે ગુણો ખીલે છે. જેથી કરી બીજી બાજુ લોકોમાં જે અંધશ્રદ્ધા, પ્રારબ્ધતાવાદ, સંકુચિતતા, માનસિકતા, જડ વલણો વગેરે જે જૂની વિચારસરણી જે કંઈ છે એમાં ઘટાડો આવે છે. તો આવા સામાજિક ફેરફારો અર્થતંત્રના વિકાસ માટે પ્રેરકરૂપ બની રહે છે. તો ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થવાથી સામાજિક માળખામાં ઓટોમેટિકલી ફેરફાર થાય છે. એમાં લોકો જે કહે છે એમાં હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, શિસ્તતા, કઠોર પરિશ્રમ બધા જ ગુણો ખીલે છે. જે સામે અંધશ્રદ્ધા, પ્રારબ્ધતાવાદ, સંકુચિત જૂની વિચારધારા જે કહે છે એ દૂર થતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 7 જેટલા મુદ્દા હતા જેની નોંધ રાખવી, લખીને તૈયાર કરવા મુદ્દા પરીક્ષામાં 3 થી 5 માર્ક્સમાં પૂછાય છે. બાકીનો પ્રશ્ન નેક્સ્ટ ટાઈમ. અસ્તુ.